electrical output slows in new data series. હવે આ આર્ટિકલ આવ્યો છે ફ્રોમ પીઆઈબી નું આર્ટિકલ 1 જૂને આ એ લોકોએ સોરી 1 જૂન નહીં 2 જૂન આપણે ડાઉનલોડ અત્યારે કર્યું 1 જૂને આ એ લોકોએ આર્ટિકલ પબ્લિશ કર્યો છે 1 જૂન 4:35 બરાબર. આ આર્ટિકલ હિન્દીમાં અને ઇંગ્લિશમાં 2 લેંગ્વેજમાં અવેલેબલ છે. ગવર્મેન્ટની જ વેબસાઇટ છે પીઆઈબી. તો હવે અહીંયાથી આપણે કઈ કઈ વસ્તુઓ શીખવાની અને પીઆઈબી પણ મેં તમને કીધું તો આપણે ઇન્ક્લુડ કરતા જઈશું. સો સૌથી પહેલાં મોસ્પી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એણે રિવાઇઝ કર્યું છે ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈઆઈપીનું બેઝ યર 2011થી 12થી 22-23 કરી નાખ્યું છે. નાઉ બેઝ યર એટલે શું થાય? આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુની ગણના કરવી હોય, સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, તો આ વર્ષે વધ્યું કે ઘટ્યું આપણે કઈ રીતે મેજર કરી શકીએ? તો એના માટે આપણને બેઝ યર જોઈએ. તો પહેલાં એવું હતું કે 2011-12માં ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી જનરેશન કેટલું છે, માઇનિંગનું આઉટપુટ કેટલું છે, એટસેટ્રા એટસેટ્રાનું આઉટપુટ કેટલું છે મેજર કર્યું. આ 10, આ 12, આ 14, આ 8 ફોર એક્ઝામ્પલ આવા આંકડા છે. હવે જ્યારે તમે 2020 અને 21નું જોશો તો તમે આની સાથે કમ્પેર કરીને કહેશો કે કેટલા પર્સન્ટેજ વધારો છે કે ઘટાડો છે. હવે આ બેઝ યર ચેન્જ કરીને કરી નાખ્યું છે 22-23. સમજાઈ ગયો આ કોન્સેપ્ટ? બીજા પણ અમુક ચેન્જીસ કર્યા છે એ આપણે આમાં જોઈએ. હવે કોણે ચેન્જીસ કર્યા છે? આપણને અહીંયા મિનિસ્ટ્રી પણ મળી ગઈ મોસ્પી. કેમ કર્યું છે? વધુ રિપ્રેઝેન્ટેટિવ, વધુ પ્રતિનિધિત્વ મળે અલગ અલગ જે અત્યારે આપણી જરૂરતો બદલાઈ રહી છે. વી આર ગોઈંગ મોર ડિજિટલ. આખું ઇકોનોમીનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ રહ્યું છે. તો ચેન્જિંગ ઇકોનોમિક સ્ટ્રક્ચરને પ્રોપરલી અહીંયા રિપ્રેઝેન્ટ કરાય એ રીતે બતાવ્યું છે. હવે આપણે થોડુંક આગળ જઈએ. આપણે કામની જ વસ્તુઓ જોઈશું. હવે આમાં 4 સેક્ટર બતાવ્યા છે. પહેલું સેક્ટર બતાવ્યું છે માઇનિંગ એન્ડ ક્વેરિંગ, ક્વેરિંગ એટલે પથ્થર નીકળે છે એની અંદરથી, અને માઇનિંગમાં ધાતુ અને બીજી બધી વસ્તુઓ આપણે ગણીશું. મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી એન્ડ ગેસ સપ્લાય એન્ડ વોટર સપ્લાય, અને છેલ્લો છે સુવેજ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ. હવે આની અંદર કે છે ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું એ પણ નીચે બતાવે છે. કેટલું ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું એ કોઈ દિવસ નહીં પૂછે, અહીંયા જ લખ્યું છે. પહેલું માઇનિંગ અને ક્વોરિંગ જે છે એ -5.1% પર છે. એટલે કે 2022-23ના સંદર્ભમાં જેટલું પરફોર્મ માઇનિંગ અને ક્વેરિંગમાં કર્યું હતું દેશે એના કરતાં 5% ઓછું પરફોર્મન્સ છે આ વર્ષે. 6.2% મેન્યુફેક્ચરિંગમાં, 4.9% ઇલેક્ટ્રિસિટી ગેસ સપ્લાય અને વોટર સપ્લાય, 6.6% સુવેજ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટમાં છે. હવે આપણે બીજું ઇમ્પોર્ટન્ટ એ છે પાર્ટ બી કે ભાઈ શું ચેન્જીસ કર્યા છે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની અંદર. બેઝ યર રિવાઇઝ કર્યું એ આપણે લખી નાખ્યું બરાબર. એનો સ્કોપ એક્સપાન્ડ કર્યો છે, વ્યાપ જે છે એ પહોળો કર્યો છે. ગેસ સપ્લાય, વોટર સપ્લાય, સુવેજ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી જે એક્ટિવિટીઝ છે એને એડ કરીને અને બીજીને સાચવીને જ રાખી છે. તો નવી વસ્તુઓ એડ કરવામાં આવી છે. વોટર સપ્લાય, વેસ્ટ મેનેજમેન્ટ, સુવેજ અને ગેસ સપ્લાય, આ 4 વસ્તુઓ નવી એડ કરી છે આ ઇન્ડેક્સની અંદર. તો આનાથી એક સરસ મજાનો MCQ પણ બની શકે છે કે નવા આઈઆઈપીમાં કઈ કઈ બાબતો એડ કરવામાં આવી છે. નીચે 1, 2, 3, 4, 5, 6 ઓપ્શન આપી દે અને પછી નીચે ABCDમાં આપણને કોમ્બિનેશન ઓફ ઓપ્શન્સ આપે. બીજું કે છે ગ્રેટર ગ્રેન્યુલિટી. ગ્રેન્યુલિટી એટલે શું કે આપણે વધુ સ્પષ્ટતાથી જોઈ શકીશું. સેપરેટ ઇન્ડાઇસીસ આપી છે શેના માટે? ઇલેક્ટ્રિસિટી જનરેશન કે ભાઈ અક્ષત ઉર્જા કે ક્ષત ઉર્જા આ બેમાંથી શેમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ છે એનું પણ એક બાયફર્ગેશન આપ્યું છે. કારણ કે આપણું મિશન છે ને કે વધુમાં વધુ આપણે રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલ કરીએ અને યુઝ કરીએ.
ફ્યુઅલ મિનરલ્સ, મેટાલિક મિનરલ્સ, નોન મેટાલિક મિનરલ્સ, આ બધું પણ 463 નવી આઇટમ્સ એડ કરી છે. કાર્ડ્સ વિથ અ મેગ્નેટિક સ્ટ્રીપ, સીસીટીવી કેમેરા, આર્ટિકલ્સ ઓફ નોન વોવન ટેક્સટાઇલ, પેલી જે બેગ્સ આજકાલ આપણે જોઈએ છે, મોટા ભાગના લોકો આપે છે આપણને થેલીઓ, બ્રેકમાં જોજો કાપડ જેવી, નિધિ મેમ બતાવશે, આપણી પણ છે, એને કહેવાય નોન વોવન ટેક્સટાઇલ. પાર્ટ્સ ઓફ એરક્રાફ્ટ, આ અલગ અલગ વસ્તુઓ એડ કરી છે. ડિલીટ કઈ કઈ વસ્તુઓ કરી છે કે જે આજના સમયમાં એટલી રેલેવન્ટ નથી, જેમ કે કેરોસીન. કેરોસીનનો અત્યારે યુઝ ઓછો થઈ ગયો છે, તેને ડિલીટ કરી નાખ્યું. ફ્લોરોસન્ટ ટ્યુબ્સ એન્ડ CFLs, હવે બધે LED આવી ગઈ. ટ્યુબ્સ ફોર બાઇસિકલ, ટ્રાઇસિકલ, રિક્ષો ટાયર્સ, હવે તો બધામાં ટ્યુબલેસ ટાયર આવી ગયા. ટ્યુબ્સ ફોર LMV, પ્રિન્ટિંગ મશીનરી, સુઈંગ મશીન્સ, આ બધાને એક્સક્લુડ કરી નાખ્યા છે. બરાબર. આપણે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે MCQ જો બનશે તો આ ઇન્ફોર્મેશનમાંથી બનશે.